લાવો મમ્મી કપ લઈ લો. કેમ તું લેસ? ક્યાં ગઈ ઓલી? અરે એ કામમાં છે, અંદર કામ કરે છે, ઓલું કઈક કપડા હુકવવાનું ને એ બધું છે. અને મેં કીધું અત્યારમાં ક્યાં એ બધું આમથી આમ દોડે, અડધી કલાક કપ અહીં પડ્યો રે, મારે કઈ કામ નથી. મેં જોયું તમે મૂકો છો અહીંયા, લાવો મૂકી દઉં હું જ તે એમ. એમાં શું થઈ ગયું, હવે નાનું એવું કામ છે, ક્યાં મોટું કામ છે તેને બોલાવવું. ખોટા ભાષણ દે માં અને ખોટા નખરા કરમાં. મને બધી ખબર છે, ઓલીને કામ ન કરવા દેવું હોય ને એટલે તું બધું અહીંયાથી લેવા માંડો ને કરવા માંડો. એની કરતા નોકરી વયો જતો હો, રજા એમ કેમ રાખેશ? મનીષા, મારી ગરમ પાણીની બોટલ દે તો. આપું, લે મમ્મી. લે. કેમ તું લાવ્યો? મહારાણી ક્યાં ગયા? એને કીધું તું મેં. અરે મમ્મી અહીંયા બહાર શાક લેવા ગઈ છે, એને મને કહીને ગઈ હમણાં, મને કે 10-15 મિનિટમાં આવું છું એમ. ત્યાં બરોબર તે પાણીની બોટલ માંગી, એટલે હું અંદરથી સાંભળી ગયો, મેં લાવો તો હું જ આપી દઉં એમ. ક્યાં હું એનો ટાઈમ બગાડવો, મારો ટાઈમ બગાડવો, તમારે ખોટી રાહ જોવી, બીજી વાર પાછો 10-15 મિનિટ કદાચ તમે એમ કહો કે કેમ કોઈ સાંભળતું નથી, એની બદલે મેં લાવો ફટાફટ હું આપી દઉં એમ. હવારમાં હું ભાષણ દેવા માંડ્યો છું? નવરી બજાર છો હાવ? નીકળાયથી. એ મનીષા, મારી દવા દે ને, દવાનો ટાઈમ થઈ ગયો. લે મમ્મી. કેમ પાછો તું આવ્યો? ઓલી કેમ હજી નો આવી? હજી હું ન્યા શાકવાળાની ન્યા જ છે કે વાતો એ ચોટી ગઈ બધાની હારે? અરે શાક લઈને તો મમ્મી ક્યારની આવી ગઈ. મને એને કીધું તે અંદર આવીને કે હું આવી ગઈ છું, કઈ કામ હોય તો કેજો. મેં કીધું ના, તું ચિંતા કરમાં, કાંઈ કામ નથી, જે હતું એ બધું મેં કરી નાખ્યું છે. કદાચ એ કાંઈ કામ હશે મમ્મીને તો હું કરી દઈશ. હું છું આજે, મેં રજા રાખી છે, તું ચિંતા કરમાં, તું તારું કામ કર. એને મને કીધું કે તો હું બારોલા છોડ છે ને એમાં હું ખાતર નાખું એમ. ઘણા ટાઈમથી નથી કર્યું ને તો એ બાર ખાતર નાખે છે. બધી મને ખબર જ છે, તું શું કરેશ ને ઈ શું કરેશ બધી ખબર છે. ઈ મહારાણી આરામ કરે ને તું બધું ઘરનું કામ કર અને ખોટું બોલેશ. અરે લાવ મમ્મી, હું નાખી દઉં બાર, હું બહાર જાવ જ છું. ક્યાં ગયા ઓલા મહારાણી? ક્યાં છે? મમ્મી એને માથું દુખતું હતું ને તો એ આરામ કરે છે ઉપર. હું આ હવારની બધું જોવ જ છું, તું ક્યારનો નોકરની જેમ કામ કરે અને ઈ શું કરે છે? હવારે હુએ, બપોરે હુએ, રાતે હુએ, આખો દિવસ હુવાનું જ કામ કરે કે બીજું કઈ કરે નહીં? અરે મમ્મી ઘડીક તો આરામ કરે ને માણસ. હવે હવારની બિચારી કામ કરે છે, હું ક્યારનો હું જોતો હતો. આજ તો રજા હતી એટલે મને ખબર હતી. જો હવારે પેલા ઓલા કપડા ધોયા ને હુકવ્યા, પછી અહીંયા ઓલું શાકભાજી લેવા ગઈ, પછી શાકભાજી લઈને આવીને શાક બનાવ્યું, ફ્રીજમાં મૂક્યું વધેલું શાક, પછી ખાતર નાખ્યું, આમથી આમ કરતી હતી. તો પછી જોઈ ગયો, મેં કીધું ઘડીક વાર તો આરામ કરી લે, તને માથું દુખતું હોય છે? તો કે હા સાચી વાત, મને માથું દુખે છે એમ. તો હુઈ જા ઘડીક વાર, બાકી બધું હું જોઈ લઈશ, હું છું એમ. ખોટું બોલતો બંધ થા તું. તારી બધી વાત મને ખબર જ છે, તું શું કરે છી? આખો દિવસ ઓલીનો પક્ષ લઈને પાછો ખોટું બોલેસ બધું. તે નીકળ અહીંથી. બોલો મમ્મી, શું કામ હતું? કાંઈ કામ નહોતું. તારું બધું કામ ન કરે કરી લીધું. હવે તારે કાંઈ કામ કરવાની જરૂર નથી. તું તારે શાંતિ રાખ. મમ્મી નોકર રાખી લીધો? હવે તો મારે શાંતિ, મારે બધું કામ નહીં કરવાનું હોય. પણ ક્યાં છે? દેખાતો નથી. હા જો હમણાં આવે જ છે બાર. ટુવા લોકો વાગ્યો, હમણાં આવશે નોકર. ટુવાલે શું કહી દે મમ્મી? હા બધું કરી દે. બોલ બધું. જો મને દવા દીધી, મને પાણીનો ગ્લાસ, પાણીની બોટલ ભરી દીધી, પછી મારો ટુવાલ હુકાઈ આવ્યો અને હજી મને એમ કીધું કે તમારે જે કામ હોય ને મને કેવું, તમ તારે હું બધું કરી દઈશ. મમ્મી ટુવાલ હુકી દીધો છે, હું અંદર બેઠો છું. જો આવ્યો નોકર.